રિપોર્ટિંગ કરતો હતો ત્યારે પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના મુદ્દાઓ 15 વર્ષથી ઉપાડું છું. આ કોઈ નતનવાઈ નથી, અને એમાં હું નવાઈ નથી કરતો. ખેડૂત માટે કોઈ બોલતું નથી એટલે મારે બોલવું પડે છે. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ. પણ આ જયારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે. ને બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય. આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય, અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે. પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા. પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે. એટલે તૈયાર ભાણું કોણ? એમ શું છે? ખેડૂતો એકઠા થાય. આજે જેતપર ગામમાં, આજે મારે નથી કરવી પોલિટિક્સ, પણ મારે કેવું છે કે મોરબીમાં પંકજ રાણસેરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન, છેલ્લા 8 દિવસથી એ સતત એક્ટિવ હતા. તો ત્યાં તમને નેતાઓને બોલાવ્યા હતા બધાને. તો તૈયાર ભાણા ઉપર તો તમે પહોંચતા હશો, પણ એનું કારણ નથી. હું તો એમ કહું છું, તમે પણ બધે જાજો. હું ખુલ્લું આમંત્રણ આપું છું. જ્યાં જ્યાં ખેડૂતના પ્રશ્નો હોય, માત્ર ખેડૂત આગેવાનો નહીં, માત્ર રાજકીય આગેવાનો, તો ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ ખેડૂતોના મુદ્દે જાઓ, અવાજ ઉઠાવો. અને આવું જોવું જોઈએ. ત્યારે કેટલાક રાહુલ ગાંધીને શું ખબર નહીં પીડા થઈ, અથવા તો ભાજપના કેટલાક જો નેતાઓ સાથે કઈ સાંઠગાંઠ હશે કે ભાઈ આ લોકો નો આવવા જોઈએ, સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા,